ભારતની આ એકમાત્ર એવી બુક છે કે જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે. ચરિત્ર છે કે જેણે ભગવાનને મદદ કરી છે અને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છો સૌથી મોસ્ટ પ્લેડ છે ને 5 બિલિયન નો કે જે 10 કરોડ બાળકો સુધી એક વેલકમ ટુ દિગવાણી વોઇસ ઓફ ઓલ ડાયરેક્શન્સ. આજે અમે આવ્યા છે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025માં, જ્યાં અમે મળ્યા છે આશીષભાઈ ભલાણીને. જેમનું એક લાઈક મોરચો કહેવાય કે એવો મોરચો છે કે જે 10 કરોડ બાળકો સુધી એક હનુમાન ચાલીસા પહોંચાડવાનો છે. તો એમના થકી આપણે જાણીશું કે કેમ એક ચિત્ર જેવી બુકમાં તમે આખી હનુમાન ચાલીસા લખી છે, શું લખ્યું છે, અને કેમ 10 કરોડ છોકરાઓને જ ટાર્ગેટ કર્યો છે, કે એનાથી બી વધારે એમનું છે કે અમારા 10 કરોડથી વધારે છોકરાઓને અમારી હનુમાન ચાલીસા કે કોઈ બી હનુમાન ચાલીસા પહોંચાડવી છે. તો એમની જોડે આપણે જાણીએ છીએ આ હનુમાન ચાલીસા વિશે કે 10 કરોડ છોકરાઓ જ કેમ. આપણને બધાને યુટ્યુબ તો બધાને ખબર જ છે. યુટ્યુબ ઉપર તમે સર્ચ કરો ને કે મોસ્ટ પ્લેડ વિડીયો કયો છે, તો આજે વર્લ્ડમાં પણ સૌથી મોસ્ટ પ્લેડ છે ને 5 બિલિયન નો વ્યૂઝ ધરાવે છે અને એ આપણી હનુમાન ચાલીસા છે. આ હું એક વિડીયોની વાત કરું છું, આવી તો કેટલી હનુમાન ચાલીસા છે. અને મને એવું છે કે આપણે જો બાળકો ઉપર અત્યારે કામ કરીશું ને તો એ આખી દુનિયા એક અલગ હશે. અને હનુમાનજી એવું ચરિત્ર છે કે જેણે ભગવાનને મદદ કરી છે અને સામાન્ય માણસને પણ મદદ કરી છે, અને એના એટલા પરચાઓ લોકો સુધી આપણે પહોંચ્યા છે અને જાણીએ છીએ. પણ જેમ કે તમારું નામ છે દિગવાણી, કોઈ તમને પૂછે દિગ એટલે શું તો તમારે સમજાવવું પડે છે. તમને ખ્યાલ હોય તો આપણી હનુમાન ચાલીસામાં બી આવે છે કે જમ કુબેર દિગપાલ જહાં તે કભી કો બિદ કહી શકે કહાં તે. તો દિગપાલ એટલે શું? ચારે દિશાઓના રખેવાળ. તો આવી રીતે હનુમાન ચાલીસામાં તો કેટલી ચોપાઈઓ છે કે લોકો બોલે છે પણ એનો અર્થ નથી ખબર. અને અર્થ શા માટે ખબર પડવી જોઈએ? તો આપણે ભગવાનને ભોગ આપીએ, રાઈટ, કે ફૂલ આપીએ કે પ્રસાદ આપીએ, તો એ થોડા ખાવાના છે, એ તો આપણા ભાવના ભૂખ્યા છે. તો આપણો ભાવ કેવી રીતે વધે? ભાવ ત્યારે વધે જ્યારે સમજાય, રાઈટ. તો આ એક અમારો પ્રયોગ છે કે ચિત્રો દ્વારા, ગેમ દ્વારા, કલરિંગ દ્વારા હનુમાન ચાલીસા બાળકો અને પરિવારમાં એવો ભાવ લાવે કે હનુમાનજી હંમેશા એમની સાથે છે. આ છે અમારું હેપી હનુમાન ચાલીસા. આ હનુમાન ચાલીસાના પુસ્તકની પાછળ આમને જે રાઇટર કહેવાય આશીષભાઈ ભલાણી, એમને પાછળ નામ બી નથી લખ્યું. અને તમે એક સેક્શન છે અહીંયા, એ સેક્શનમાં તમે જોઈ શકો છો કે નાના છોકરાઓ પોતાનું એક પેજ લઈને હનુમાન ચાલીસાના જે આપણે કહેવાય ને કે પોતાની અલગથી બુક બનાવે છે. તો તમે એ બી હું વિડીયોમાં નાખી દઈશ કે કેવી રીતે નાના છોકરાઓ કલર પૂરી રહ્યા છે, તો તમે જોઈ શકશો. અને આશીષભાઈ ભલાણી ભીડ દેખાડી શકો છો તમે લોકોની અહીંયા આજુબાજુ કે કેવી ભીડ છે, અને લોકોનો અમને ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. વન ઓફ ધ લોકો વડોદરાથી સ્પેશિયલ અહીંયા સ્ટોલમાં ડાયરેક્ટ આવે છે. હજી તમને હમણાં જ મેં મળાવ્યા કે એ આખો પરિવાર આ રહ્યો, એ પરિવાર અહીંયા જ ગાઈઝ વડોદરાથી જે ફેમિલી આવી છે અહીંયા જ છે. અને ગઈકાલે જર્મનીથી એક આખો પરિવાર હતો કે જર્મનીથી એમના ડોટરે એમને રીલ મોકલી કે આ સ્ટોલ ઉપર જઈને આ બુક લઈ આવો. તો અમારા માટે આનાથી મોટો કોઈ આશીર્વાદ. તો તમે વર્લ્ડ તરફથી આખું એક આકર્ષણનું કેન્દ્ર જ બની રહ્યા છો અમદાવાદ બુક ફેસ્ટિવલમાં. અને આપણને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એ ભારતની આ એકમાત્ર એવી બુક છે કે જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે. 30 કલાક 30 મિનિટ 30 સેકન્ડ સુધી અમને રામ રામ લખીને એક સિગ્નેચર બી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સો નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ. જય શ્રી રામ. જય શ્રી રામ. ઓકે. 3 જય શ્રી રામ.